નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ખેતીવાડીની આવક ઉપર કરવેરા નહીં લાદવાની ધરપત ખેડૂત આલમને આપતા પ્રધાનમંત્રી મોદી ખેત પેદાશ વેચાણની રોકડ ઘરમાં પડી હોય તેવા ખેડૂતને ચલણ બદલતી વખત હેરાનગતિ નહીં થવાની પણ આપી ખાતરી। ખોટા રસ્તે મોટી કમાણી કરનારની બેનામી સંપત્તિ ઉપર હવે ત્રાટકશે મોદી સરકાર। ચલણ બદલી આપવાની ડેડલાઇન 30 ડિસેમ્બરે પૂરી થયા બાદ વધુ જલદ પગલાં ભરવાનું કર્યું એલાન। દેશના આર્થિક હિત સાથે બાંધછોડ કરનાર કોઈને નહીં છોડવા કર્યો લલકાર। પ્રધાનમંત્રીએ કહ્યું, કાળું નાણું નિષ્ક્રિય બનાવવા પગલું ભલે પેઇન આપે પણ સરવાળે અર્થતંત્ર માટે ગેઇન છે। બેંકમાં ધક્કા ખાવાની થોડી ઘણી હેરાનગતિને લોકો ભ્રષ્ટાચાર સામેની લડતમાં પોતાનું યોગદાન સમજે તેવી સમજણ કેળવવા કર્યો આગ્રહ। દેશમાં લૂંટેલો પૈસો પરદેશમાં છુપાવી બેઠેલા તમામને પકડી પૈસો પાછો લાવવા સખત મહેનત કરશે મોદી સરકાર। ગેરમાર્ગે ધન કમાનાર પ્રત્યે કડક કાર્યવાહી ચૂકી જવા બદલ અગાઉની તમામ સરકારની ટીકા કરતા પ્રામાણિકતાને પ્રધાનમંત્રીએ ગણાવ્યો મોટો ગુણ। ગુજરાતભરની વિવિધ અદાલતમાં પેન્ડિંગ પડેલા સરકારી કેસના સત્વરે નિકાલ માટે નિષ્ણાત સમિતિને અભ્યાસ સોંપવા તૈયાર મુખ્યમંત્રી વિજય રૂપાણી। દેવભૂમિ દ્વારિકાની જિલ્લા અદાલતને ખુલ્લી મૂકવા ખંભાળિયા પહોંચ્યા મુખ્યમંત્રી। જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સંસદ શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષ બેઠક બોલાવી છે, જેમાં પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહેવાના છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન તમામ પાર્ટીના નેતાઓ ગૃહની કામગીરીમાં સાથ સહકાર આપે તે માટે બોલાવવામાં આવી છે, તો બીજી તરફ એનડીએ સરકારે પણ આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। બેઠક તમામ પાર્ટીનો સત્રની કામગીરીમાં સહયોગ માટે બોલાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર આગામી 16 નવેમ્બરથી રજૂ થઈ 16 ડિસેમ્બર સુધી ચાલશે। જરૂરી સેવાઓમાં 500 અને 1000ની નોટના ઉપયોગને 10 દિવસ સુધી વધારી દેવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે। એટલે હવે જૂની નોટનો 24 નવેમ્બર સુધી ઉપયોગ થઈ શકશે। 500 1000ની જૂની ચલણી નોટ વીજળી, પાણીના બિલ, પેટ્રોલ, કરવેરો અને ફી જમા કરવી અને સહકારી સ્ટોર્સમાંથી ખરીદ વેચાણ માટે 24 નવેમ્બર સુધી ઉપયોગમાં થઈ શકશે। ટ્રેન, એર બુકિંગમાં પણ 24 નવેમ્બર સુધી જૂની નોટનો ઉપયોગ થઈ શકશે। પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગાઝીપુરની મુલાકાતે છે, જ્યાં તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી પૂર્વ ઉત્તર પ્રદેશમાં અનેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડશે। પીએમ મોદી ગાઝીપુર કોલકાતા વચ્ચે ચાલનારી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન, ગાઝીપુરમાં નવનિર્મિત પેરિશેબલ કાર્ગો સેન્ટરનું લોકાર્પણ કરશે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિવર્તન યાત્રાને પણ સંબોધિત કરશે। પ્રધાનમંત્રી મોદીએ ખેડૂત આલમને ખાતરી આપી છે કે કૃષિ આવક ઉપર કરવેરો લાદવાની કોઈ દરખાસ્ત નથી। પૂના ખાતે શેરડીના પાકમાં મૂલ્ય સંવર્ધન શીખવતી વૈશ્વિક પરિષદને ગઈકાલે ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે રદ થયેલ ચલણી નોટ બેંકમાં જમા કરાવનાર ખેડૂત પાસેથી હવે સરકાર ટેક્સ વસૂલ કરશે તે વાત ખોટી છે। ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સહકારની અપેક્ષા લોકો સમક્ષ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે ભારત સામે પરોક્ષ યુદ્ધ કરતા ત્રાસવાદીઓ નકલી ચલણ વાપરતા હોવાનું બહાર આવતા તેમની કમર તોડી નાખવા ચલણ બદલવાનો ઉપાય વિચારાયો હતો। ખેતીવાડીની આવક ધરાવતા સાચા ખેડૂતોને ચલણ બદલવાના નિર્ણયથી ભ્રમિત નહીં થવા પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું। जाता है कि अब 1000 और 500 की नोटें गई और आपके पास जो खेती से कमाई करके पैसा आया है वो बैंक में जमा करना पड़ेगा और फिर मोदी उस पर टैक्स लगाएगा। मेरे किसान भाइयों, आप पर कोई टैक्स लगने वाला नहीं है। आप बेफिक्र रहिए। ये देश आपका है, ये पैसे आपके हैं, ये बैंक भी आपकी है, ये मोदी भी आपका है। જાપાનથી પાછા ફરી તુરંત પ્રધાનમંત્રીએ ચલણ પાછું ખેંચવાના નિર્ણય પાછળ રહેલી વાત જાણે મન કી બાત માંડી હોય તેટલા ભાવાવેશમાં કહી નાખી હતી। દેશવાસીઓને તેમણે યાદ કરાવ્યું હતું કે વર્ષ 2014માં જે કામ કરવા માટે જનતાએ તેમને પ્રધાનમંત્રી પદ સોંપ્યું તે બધું તેઓ કરી રહ્યા છે। તેમણે પૂછી નાખ્યું
કે ભાઈ હવે આ બધી હેરાનગતિની કાગારોળ શા માટે. તેમણે ગેઇન આપતા પેઇનને નજરઅંદાજ કરી લાંબા ગાળાનો ફાયદો જોવા લોકોને કહ્યું ત્યારે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યા વગર બેલગામ રહી શક્યું નહોતું. કર્ણાટકના બેલગામ ખાતે કર્ણાટક લિંગાયત શિક્ષણ સંસ્થાની શતાબ્દી વર્ષ ઉજવણીનો પ્રારંભ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં થયો ત્યારે હજારો યુવા વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવી દેશનું અર્થતંત્ર મજબૂત કરવાના ઈરાદાનો પુનરોચ્ચાર તેમણે અહીં કર્યો હતો. ये सरकार ईमानदार इंसान को परेशान करना नहीं चाहती, लेकिन मेरे प्यारे भाइयों बहनों, बेईमान को छोड़ना भी नहीं है. 17 साल हो गए. आप मुझे बताइए, देश को लूटा गया है कि नहीं लूटा गया? भ्रष्टाचार हुआ है कि नहीं हुआ है? बड़ी बड़ी नोटों के थप्पे घर में लगे हैं कि नहीं लगे हैं? ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે 2014માં જનાદેશ આપનાર જનતાને તેમણે યાદ કરાવ્યું હતું કે ચલણ પાછું ખેંચાતા અગવડનું પેન હશે, પરંતુ દેશનું ગેઇન ખૂબ જ મોટું છે. भाइयों बहनों, पेन है, मैं मानता हूं. मेरे इस निर्णय के कारण पेन है, लेकिन देश को गेन ज्यादा है. देश को गेन ज्यादा है भाइयों बहनों, और मैं आपको विश्वास दिलाता हूं, मैं आपके साथ खड़ा रहूंगा. मैं ईमानदार लोगों से कहना चाहता हूं, आप किसी बेईमान को अपनी 500 या 1000 की कमाई की नोट जल्दबाजी में मत दीजिए. 30 दिसंबर तक आपके पास समय है. कोई 400 में लेने वाला निकल जाएगा, कोई 800 में 1000 की नोट लेने वाला निकल जाएगा. आपके 500 रुपया मतलब कि 499 and 100 पैसा, पूरा का पूरा 500 का आपका हक है और सरकार आपको देने के लिए बंधी हुई है. ઈમાનદાર લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે 30મી ડિસેમ્બરની ડેડલાઇન પૂરી થયા બાદ હજુ કડક પગલું ભરતા તેમની સરકાર અચકાશે નહીં. बीमारी इतनी गहरी है, इतनी 70 साल की पुरानी बीमारी है भाई, और हर किसी को ये बीमारी लग गई है. भाइयों बहनों, मैं दवाइयों का डोज बढ़ा रहा था. पहले एक डोज देता था, फिर दूसरा डोज दिया, अभी जरा बड़ा डोज दिया है. और बेईमान लोग और बेईमान लोगों की रक्षा करने वाले लोग ये भी कान खोल करके सुन लें, 30 दिसंबर के बाद मोदी अटकने वाला नहीं है. અગાઉની તમામ સરકારે કાળા નાણાંને નાથવા પ્રત્યે દાખવેલી નિષ્ક્રિયતાને ખુલ્લી પાડતા તેમણે કહ્યું હતું કે 70 વર્ષ સુધી લૂંટ ચલાવનારને તમે વેઠ્યા છે, ત્યારે બધું સમૂહસૂત્રું કરવા માટે મને 70 મહિના તો આપો. आप मुझे बताइए, सरकार का ईमानदारों की रक्षा करने का काम है कि नहीं है? ईमानदारों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? और अगर बेईमानों को सजा देने के लिए 50 दिन थोड़ी तकलीफ रहेगी, तो आप मेरी मदद करोगे कि नहीं करोगे? दोनों हाथ ऊपर करके बताओ भाइयों बहनों, तालियों की गड़गड़ाहट से बताइए. ये देश देख रहा है. ચલણી નોટ બદલવા માટે બેંક બહાર કતારમાં ઉભા રહ્યા હોવાનો થાક ખરેખર તો કાળા નાણાં સામેની લડાઈમાં આમ આદમીનું યોગદાન હોવાનું કહી પ્રધાનમંત્રીએ બેલગામમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તાળીઓનો ગગનભેદી ગડગડાટ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જૂની પેઢીમાં સર્વોચ્ચ આદર ધરાવતા આગેવાન પ્રવીણભાઈ મણિયારનું રાજકોટ ખાતે અવસાન થતા સંઘ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
જનસંઘ અને ત્યારબાદ ભાજપને આજની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચાડનાર કાર્યકરોનું ઘડતર કરવાનું કામ પ્રવીણ કાકા જેવા સમર્પિત સ્વયંસેવકો દ્વારા થયેલું. પ્રવીણ કાકાના હાથ નીચે તૈયાર થયેલા અનેક સ્વયંસેવક ભાજપ સરકાર અને સંગઠનમાં ઉચ્ચ સ્તરે જવાબદારી નિભાવી રહ્યા છે. તે નેતૃત્વ ઘડતર માટે કાકાએ ઉઠાવેલી મહેનતનું પરિણામ છે તેવું અનેક જાણકાર કહે છે. પ્રવીણ કાકાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થવા સમયે ત્યાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કાર્યકરોએ પ્રવીણ કાકાના યોગદાનને આદરભેર યાદ કર્યું હતું. મણિયાર અને પ્રવીણભાઈ મણિયાર સામાજિક પણ બહુ મોટું યોગદાન હતું. એમના જવાથી મોટી સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીને ખોટ પડી છે. રાજકોટને પણ એક મોભીની ખોટ પડી છે. એમના અંતિમ દર્શન માટે આવ્યો હતો અને ભગવાન એમના આત્માને સદગતિ આપે, પરિવારને હિંમત આપે એવી પ્રાર્થના કરી છે. નવા રચાયેલા જિલ્લા દેવભૂમિ દ્વારિકા માટે બનેલી જિલ્લા અદાલતને ખુલ્લી મૂકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામ ખંભાળિયા પહોંચ્યા ત્યારે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડી સાથે હતા. જિલ્લા સત્ર અદાલત જ્યાં બેસવાની છે તે મકાનનું લોકાર્પણ કરવાના સમયે જિલ્લાભરના અગ્રણી વકીલ તથા ભાજપના આગેવાનો હાજર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે સૂચન કર્યું હતું કે અદાલતમાં પેન્ડિંગ કેસોનો જે ભરાવો થયો છે તેમાં મોટાભાગના કેસમાં સરકાર પક્ષકાર હોવાથી તેના નિકાલ માટે ન્યાયતંત્રના જાણકાર વિદ્વાનની કમિટી બનાવવી જોઈએ. જનહિતનો નિર્ણય વિલંબમાં પડે તેવી કાર્યવાહી માટે અદાલતનો આશરો લેતા લોકોથી સાવધ રહેવા વકીલ આલમને તેમણે આગ્રહ કર્યો હતો. સમગ્ર દેશમાં રદ થયેલું ચલણ બદલાવવા અને નાણાં ભરવા બેંકમાં મોટી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે સ્પ્રેડ ધ સ્માઇલ એનજીઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પાસે રહેતા ગરીબ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા મોટાભાગે ગરીબોને દૂધ અને ફળનું વિતરણ કરવાનું કામ કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત સ્તરે આગામી દિવસોમાં જુદા જુદા શહેરોમાં ખાસ પ્રવૃત્તિ ચલાવશે. આ સંસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી બનેલી છે. તેમાં 1500 કરતાં વધુ લોકો ફેસબુક દ્વારા જોડાયેલા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લગભગ 1,500 લોકો જોડાયા છે અને અમારા વોલન્ટિયર તરીકે જે ખરેખરમાં કાર્યરત છે એવા 101 વોલન્ટિયર્સ છે અમદાવાદમાં. એ સિવાય બરોડા, સુરત એવી રીતે જો વાત કરીએ અલગ અલગ વિસ્તારની તો એ હજી શરૂ થઈ રહ્યું છે ગેધરિંગ. પણ જો અમને મીડિયાનો સપોર્ટ મળે અને જો આ વાતને સ્પ્રેડ કરી શકીએ વધારે તો અમે ઘણા બધાના ચહેરા પર ખુશી રેલાવી શકીશું. ये बच्चों को कपड़े मिल रहे हैं आज वो बहुत खुश है और हम सबकी तरफ से इस दिन को बहुत बहुत वेरी मच और थैंक यू कहना चाहते हैं सच्चे दिल से कि आज हम बहुत खुश हैं, इतने खुश कि हम कभी पहले शायद ऐसा फील नहीं हुआ होगा हमें जो आज होने वाला है. ધ્વસ્ત થયેલા પ્રાચીન શિવાલય સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ 13મી નવેમ્બરે સરદાર પટેલે કર્યો હતો. જૂનાગઢ આવેલા ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ સાથે કનૈયાલાલ મુનશી, જામ સાહેબ તથા કાકા સાહેબ ગાડગીલ પ્રભાસ પાટણમાં આવેલા મંદિર સોમનાથે 13 નવેમ્બર 1947ના દિવસે આવેલા. પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા શિવાલયને ભગ્નાવસ્થામાં જોઈ દ્રવી ઉઠેલા સરદાર સાહેબે તે દિવસે અરબી સમુદ્રની સાખે જીર્ણોદ્ધાર વડે ભવ્ય શિવાલય બાંધવાનો નિર્ણય કર્યો હતો. કમા મુનશી હંમેશા કહેતા કે સોમનાથ જીર્ણોદ્ધારનો લાહવો આપણી આંખ લઈ શકી તેનો યશ સરદાર પટેલને ફાળે જાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે જીર્ણોદ્ધાર કે આ સોમનાથનું મંદિરનું ફરીથી પુનર્નિર્માણ કરવામાં આવશે અને એમાં તમામ લોકો સહયોગ આપશે. સૌરાષ્ટ્રની પ્રજા, એ વખતે સૌરાષ્ટ્ર રાજ્ય હતું એટલે સૌરાષ્ટ્ર રાજ્યની પ્રજા એમાં સહભાગી થશે એમ એમણે ઘોષણા કરી અને એ પછી દાનની સરવાણી પણ વહી. જામ સાહેબ બાપુએ 1.25 લાખ રૂપિયાનું દાન કર્યું અને 50,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી પણ જાહેર કરવામાં આવ્યા અને એ રીતે ભંડોળ શરૂ. કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. દેવોની દિવાળીના પર્વમાં રાજ્યભરમાં મંદિરોમાં 56 ભોગના અન્નકૂટ, વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. તો આજના દિવસે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. દેવ દિવાળી એ મહાદેવ અને શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. તો પ્રબોધિની એકાદશીથી શરૂ થયેલા તુલસી વિવાહની સમાપ્તિ પણ આજના દિવસે થાય છે. અંબાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. તો અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી ખાતે
દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક 64 ખંડી અન્નકૂટ યોજવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિરે બપોરે 3 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.